આખા વિશ્વમાં 80 કરોડ માણસોને વેક્સિન આપનારો એકમાત્ર દેશ હોય તો એ આપણો ભારત છે. અરે અમેરિકાથી આપણા BAPS ના હરિભક્તો લોસ એન્જલિસથી આવ્યા અને સંતોને પૂછે, સ્વામી તમારે વેક્સિનનું કેવું? તો એપ્લિકેશન બતાવી. તમારે અમેરિકામાં તો એપ્લિકેશન ના કે કાગળિયા પર લખીને આપે છે કે વેક્સિન લેવા આ તારીખે આવજો. અમેરિકામાં કાગળ પર લખીને આવે કે વેક્સિન લેવા આવજો, અને ભારતમાં આટલા ઇલિટરેટ માણસો હોય, અભણ માણસો હોય, છતાં 80 કરોડ માણસો આખું યુરોપ ભેગું થઈને જેટલી વેક્સિન ન લે ને એટલી તો ભારતે લઈ લીધી. અને ભારતે પોતાની બનાવેલી લીધી પાછી. ભારતે પોતાની બનાવેલી વેક્સિન લીધી. ભારતની તાકાત ગજબની છે, ભારતની સ્ટ્રેન્થ ગજબની છે. આપણી પાસે શક્તિ છે, એનો પણ સ્વીકાર કરવો છે. પણ હવે ભારતમાં બદલાવ લાવશે કોણ? ભારતમાં સુધારો કોણ કરી શકે? બે મિત્રો ભેગા થયા, બંને વાતે વળગ્યા કે ભારતની પરિસ્થિતિ નાજુક છે, એમાં કંઈક સુધારો કરવો જોઈએ, હિન્દુસ્તાનને આગળ લઈ જવું છે, શું કરશું? એટલે એક મિત્ર બીજા મિત્રને કહે છે 135 કરોડની વસ્તી છે ભારતની, તો ભારત કેમ આગળ ના આવે? એટલે બીજો એક કચ્છ ભુજનો હતો ડાયો, એ કે ના આવે કે પણ 135 કરોડ માણસો ભેગા થાય તો કામ કેમ ના થાય? એ કે હું તને ગણાવું કેમ ના થાય. એ કે 135 કરોડમાં 20 કરોડ તો બાળકો છે. એ બાળકો તો બિચારા માંડ ડાયપર કોક એના બદલી આપે તાર બદલાય છે, પબજીમાંથી ઊંચા નથી આવતા. એ બધા શું કરવાના છે? એટલે 20 કરોડ બાળકો તો કામના જ નહીં. એ કે બાકી તો વધ્યા ને. એ કે 16 કરોડ તો વૃદ્ધો છે. ભારતમાં 16 કરોડ તો વૃદ્ધો છે, માંડ માંડ જીવે છે, મોતની રાહ જુએ છે, કેટલાક વૃદ્ધાશ્રમમાં છે. તો 16 કરોડ વૃદ્ધો પણ કામ નહીં લાગે. કે બાકીના એ કે 4 કરોડ તો ભારતમાં બીમાર છે. 4 કરોડ લોકો ભારતમાં બીમાર છે, આયુષ્માન યોજનાનો લાભ જ લીધે રાખે છે, હોસ્પિટલમાં લાભ લીધા કરે છે. 3 કરોડ ભિખારી છે, માંડ પેટનું પૂરું કરે છે. 27 કરોડ બેરોજગાર છે, નાના મોટા નાની નોકરી કરતા એવા 27 કરોડ લોકો બેરોજગાર છે. 36 કરોડ અશિક્ષિત છે કે અલ્પ શિક્ષિત છે, નાના મોટા કામ કરીને પૂરું કરે છે. 4 કરોડ તો દિવ્યાંગ છે, મૂંગા, બેરા, આંધળા, લુલા, લંગડા, જે બીજા પર આધાર રાખે છે. 2 કરોડ તો માનસિક રીતે મૂંઝાયેલા જ છે. 2 કરોડ તો ટેન્શનમાં જ છે, ડિપ્રેશનમાં જ છે, આત્મહત્યાના વિચારોમાં જ જીવે છે. 1 કરોડ તો આંદોલનકારી છે. આખા ભારતમાં રોજ સર્કલ પર ઉભા રહેતા હોય ને, અમારી માંગે પૂરી કરો. હવે તું જેને ઘેર લાવ્યો છે એની માંગ તો પૂરી કર, અમારી માંગે પૂરી કરો વાળો. આંદોલનકારી ભારતમાં 1 કરોડ તો આંદોલનકારી છે, અને 21,99,99,999 તો વિદ્યાર્થી છે, માંડ એટીકેટી સોલ્વ કરે છે.